ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આપણે આવી ગયા છીએ જુનાગઢ, અને જુનાગઢમાં આવી ગયા છીએ કાવ્યાબેનને બ્રેડ બટર ખવડાવવા. જો બ્રેડ બટર જ ખાય. જો કાવ્યાને હવે રોજ બ્રેડ બટર જોઈએ છે. એનું કેમ કારણ? હા, હું બેસી ગયા, કામ થઈ ગયું. તો જો મિત્રો, આપણે આવી ગયા છીએ કાવ્યાના નાનાજીની ઘરે, અને હવે અત્યારે 1-2 દિવસ અહીંયા રોકાવાનું છે. 1-2 દિવસ આપણે શીતલની ઘરે રોકાણા, 1-2 દિવસ આપણે અહીંયા રોકાશું, પછી પાછી ફ્લાઇટ પકડી લેવું. તો સવારના 9 વાગે છે મિત્રો, અને બધા પોતપોતાનું કામ કરે છે. કાવ્યાબેનને જોયું ને, બ્રેડ બટર ખાઈ છે. અહીંયા આરામ દાદા છે એ મોબાઈલમાં. અને હું બોલો બીજું કાંઈ નહીં. અત્યારમાં નો દેખાય, એ રાત હારી. અત્યારે તડકો હોય ને એટલે નો દેખાય. મારી વાત સમજ. હું અહીંયા, મારી જન્મભૂમિ છે, આ મારી કરમ ભૂમિ છે, એટલે મને અહીંયા છે ને ધૂળ, આ તળિયા ઘહાઈ ગયા રોડ ઉપર. હા, ગિરનારના પગથિયા ઘહાઈ ગયા. એટલી વાર ગિરનાર શેડો છે. હવે ખબર પડી ગઈ ને, બસ. તો એના કારણે લીસા થઈ ગયા છે. તો જો મિત્રો, આવો બધા જુનાગઢ ગિરનાર ફરવા અને ભવનાથ ફરવા. અહીંયા નાનીજી કામ કરે છે કંઈક ફ્રીજમાં. નાનાજી વયા ગયા લાગે છે, નાવા ગયા. ઠીક, હજી તો ભાઈ નાવા ધોવાનું કામ ચાલુ છે. અહીંયા શાક રોટલી ને એવું બધું બનાવે છે. કાવ્યાબેન બ્રેડ બટર ખાય. બીજું કયો? ક્યાં જવું? તે તો બધું જોયેલું છે ને. જન્મભૂમિ છે, કર્મભૂમિ છે. કાવ્યાની ખાલી જન્મભૂમિ છે, કર્મભૂમિ તો નથી. મારી જન્મભૂમિ જોયેલું છે ને ભવનાથ. એ તો રિક્ષા વાળાને કહે છે ને 20 રૂપિયા પોસાડી દે. હા, તો ચાલો મિત્રો, સ્કીપ કરતા નહીં. આપણે હવે જુનાગઢમાં આજે અહીંયા મોજ કરવાની છે, તો સ્કીપ કરતા નહીં ને અમારી સાથે રહેજો. તો જો મિત્રો, અમે આવી ગયા છીએ સીધા ઘરે, નાહી ધોઈને નાસ્તો કરીને આપણા જૂના ફ્લેટ ઉપર. આપણું જે આ તમને ઘણી વખત દેખાડ્યું છે, આ આપણું મકાન છે, આપણો બંગલી છે, આપણી બંગલી. આવી ગયા છીએ, અને કારણ કે અહીંયા થોડુંક સાફ સફાઈ કરવાનું હતું, આવી ગયા છીએ. જો આ બધી સાફ સફાઈ મેડમ કરે જ છે. નાનીજી આવ્યા છે ને અહીંયા જો, અહીંયા ઠાકોરજીનું આ ફર્સ્ટ ક્લાસ મંદિર છે, બરાબર છે. આ લઈ જવાનું છે ત્યાં. તો અમે આવી ગયા છીએ અહીંયા આપણી ઘરે. હા, આ મહાપ્રભુજીની છબી લઈ લેજો. હા, સૈનિકો લઈ લ્યો એટલે ઘરમાં કોઈ આવે નહીં. આપણા સૈનિકો છે. આવું. અને અહીંયા જો સાફ સફાઈ કામ ચાલે છે. એ તો કરવું પડે. અહીંથી તો આખું જુનાગઢ દેખાય ભાઈ, આખું જુનાગઢ. જો આખું જુનાગઢ અહીંથી દેખાય. બટ બેડ હાલે એમ નથી, બેડ વેસી નાખી.
તો જો આપણે આવી ગયા છીએ હવેલી હવેલી પુષ્ટિ સંસ્કાર હવેલી, કિશોર બાવાની હવેલી. કિશોર બાવા પિયુષ બાવાની હવેલી આવી ગયા છીએ અને અત્યારે અંદર છીએ. આ બાજુ પાછળના ગેટથી આવેલા છે અને અહીંયા ગૌશાળા છે. પહેલાં જ અહીંયા ગૌશાળા છે. જય ગૌ. જો હા આ પુષ્ટિધામ સંસ્કારના છોકરાઓ. આપણે હવેલીએ અત્યારે ગૌશાળામાં છીએ. તો જો અમે હવેલીથી પાછા આવી ગયા છીએ. ત્યાં ગૌશાળાએ દર્શન કર્યા, ઠાકોરજીના અંદર દર્શન કર્યા, પણ ત્યાં વિડીયો છે ને ઉતારવાની મનાઈ હતી એટલે આપણે કંઈ શૂટિંગ કર્યું નથી. અને ઘર આવી ગયા. હવે કાવ્યાબેન રમવા ગઈશ અને બધે પોતપોતાનું કામ કરેશ. અને મમ્મી શું કરેશ? અને જો અહીંયા રોટલી બનેશ પપ્પા હાટું ને ભજીયા બનાવવાના છે. કા ભજીયા ખાવાના છે. ભજીયા બનાવે ને તો એ પાછા આપણે મળશું. ત્યાં સુધી હું મારું બીજું કામ પતાવી દઉં. અહીંયા ભજીયાની તૈયારી થાય જ છે. લોટ બંધાઈશ. અહીંયા ચિપ્સના ભજીયાની તૈયારી ચાલે છે. અને આ એનો લોટ બાંધવાનો છે. મેથીનો અડધી પડધી તૈયારી થઈ ગઈ, અડધી પડધી બાકી છે. શું કરો છો તમે? શું કરો છો? શું કામ કરો છો? આરામ છે. કોઈ આરામ છે. કઈ બીજું શું? ભજીયા ખાવાના ને? કેમ છે? બંધાવા માંડ્યો. આમાં મેથી, મરચાં, લીંબુ, સોડા, મીઠું અને હિંગ એટલું નાખી લોટ બાંધાઈશ. આ હવે ચિપ્સના લોટની તૈયારી થાય. મરચાં અને ચિપ્સ. સોડા, મીઠું, અને લીંબુ. બધું મિક્સ કરી દીધું. આ લોટ રેડી થઈ ગયો. જો કાવ્યાબેન આવી ગયા. દેખાતા નતો. ક્યાં ગઈ હતી? બાજુવાળા ઘરે રમવા. બાજુવાળી તે દોસ્તી કરી લીધી. હા, નામ શું છે? વેદિકા. એના બધા પરિવારવાળા છે ને એને ઉદન બોલાવે. પરિવારવાળા ઉદત બોલાવે. ઉદન. ઉદન કે ઉદન કેમ બોલાવે? પૂછ્યું નહીં તે? ના, એનો પૂછ. સારું. હવે છે ને ભજીયા પાડવા માંડ્યા. ચાલો રસોડામાં. જો અહીંયા ચિપ્સના ભજીયા પડી ગયા છે અને અહીંયા મેથીના ભજીયા પડે છે. મમ્મી બનાવે છે. કા મમ્મી? બારીમાંથી પવન આવે, કોઈ બહુ આવે. સો પવન અહીંથી તો. મરચાના પરાઠા.
ના ના મસ્ત રેડી થઈ ગયા. હવે જમવા બેસી ગયા છે પપ્પા, અહીંયા બેસી ગયા છે પપ્પા. અને આ કાવ્યને જમવું નથી. કેમ નથી જમવું તારે? મને પેટમાં હા કેરી ખાધી. એને છે ને બર્ગર ને એવું ખાધું ને તે બેનને ભૂખ નથી લાગી કા, એટલે એને ખાવું નથી. તો પછી ભૂખ લાગશે તો કેરી ખાધી. એવું. તો જો એના હાટું કેરી લીધી છે ને અમે, તો એ કેરી ખાઈ લે કા. તો જો જમીને બધાય ધાબા ઉપર આવી ગયા છે. અને ધાબા ઉપર ગિરનાર કોઈ મસ્ત દેખાય છે લાઇટિંગ વાળો. જો હું તમને બતાવું. જો આ છે ને તમને ખાલી લાઇટ જ દેખાય, કારણ કે ગિરનાર ચડવાનો જે રસ્તો છે ને એની રસ્તા ઉપર લાઇટ છે. આ ટાઈપનો કંઈક રસ્તો છે આડાવડો. અને આ જુનાગઢ સિટી જોવો છે ને. અને આ જે લાઇટિંગ દેખાય છે ને દૂર, એ દાતારની છે. ત્યાં થોડીક બિલ્ડિંગ આડી આવે છે, બાકી ત્યાં પણ છે ને રસ્તા ઉપર લાઇટિંગ છે. એટલે બંને છે ને પર્વત બાજુમાં જ છે. અને જો અત્યારે જોઈ લો તમે જુનાગઢ સિટી. હું તમને બતાવી દઉં આખો રાઉન્ડ મારીને કે રાત્રે જુનાગઢ કેવું લાગે છે. આ જો ચોક દેખાય છે સામે, ત્યાં છે શાક માર્કેટ. અત્યારે પણ ફ્રૂટવાળા બેની લારી ઊભી છે. જો અને અહીંયા કંઈક લપક ઝપક થાય છે ભાઈ દૂર ફ્લેટમાં, ખબર નહીં હવે. અને જો આ બિલ્ડિંગ છે ને એ આપણા સમાજની વાડી છે, લેવા પટેલ સમાજની વાડી. અને આ છે ગાયત્રી ઇંગ્લિશ સ્કૂલ. જો આ રસ્તો. અને જો અહીંયા અમે બધાય આવી ગયા છે. જો એ પપ્પા ખુરશીમાં બેઠા છે, અહીંયા બધાય બેઠા છે. કાવ્યાબેન ક્યાં ગઈ? રમે છે. હિન્દીમાં બોલવું પડે, હિન્દી એની સહેલી થઈ ગઈ છે. કાવ્ય જો સહેલીઓ કે પાસ એટલે કે છે ને એની બાજુમાં એક છોકરી રહે છે, હિન્દી ભાષી બોલે છે, એની ત્યાં રમે છે. અને અમે બધા અહીંયા અગાસીમાં બેઠા છીએ. મસ્ત ઠંડો પવન આવે છે ભાઈ, મસ્ત પવન આવે છે. હાલો તમે બધા અગાસી બેહવા.